તો આ તરફ સુરતના કામરેજમાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની જ્યાં એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ગેસ કટરથી કાપવા જતા એટીએમ મશીન સળગી ગયું। એટીએમમાં આગ લાગતા તસ્કરો ફરાર થઈ ગયા। સુરત પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। કામરેજમાં એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે કારણ કે એટીએમમાંથી જ્યારે ગેસ કટરથી કાપવા જઈ રહ્યા હતા એટીએમને એ દરમિયાન આખું મશીન સળગ્યું અને એટીએમમાં આગ લાગતાની સાથે તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા। સુરત પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। કામરેજ તાલુકાથી નનસાડ જતા માર્ગ પર સત્યમ ચોકડી પાસે આવેલ હિટાચી કંપનીના એટીએમ સેન્ટરમાં મોડી રાત્રે આ ચોરીનો પ્રયાસ થયો હોવાની શક્યતા છે। તસ્કરો ગેસ કટરથી એટીએમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દરમિયાન એટીએમમાં આગ લાગી અને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા। કામરેજ તાલુકાના કામરેજથી નનસાડ જતા માર્ગ પર આવેલી સત્યમનગર ચોકડી પાસે વહેલી સવારે એટીએમમાં ચોરીની ઘટના બની છે। કોમ્પ્લેક્સની અંદર આવેલા એટીએમ સેન્ટરની અંદર મોડી રાત્રે અથવા તો વહેલી સવારે તસ્કરો ચોરીના ઈરાદે અહીં ઘૂસ્યા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો। ગેસ કટર મશીનથી છે તે આખું મશીન એક તરફથી કાપી નાખ્યું હતું। જે મશીન ગેસ કટરથી કાપવા જતા મશીનની અંદર છે તે આગ ભભૂકી ઉઠી હતી અને આખું મશીન સળગવા માંડ્યું હતું। જેને લઈને તસ્કરો છે તે ગભરાઈને આગ લાગી જતા અહીંથી ચોરી કર્યા વગર જ નાસી છૂટ્યા હતા। જોકે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। બેંકના જે એટીએમના કર્મચારીઓ છે તેમને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી ચોક્કસ આંકડો જાણી શકાયો નથી કે ચોરી થઈ છે કે નથી થઈ, અથવા તો અંદર જે આગ લાગી હતી એની અંદર કેટલા પૈસા બળી ચૂક્યા છે અથવા તો કેટલું નુકસાન થયું છે તેનો આંકડો હાલ છે તે આવ્યો નથી। કર્મચારીઓને ફરીથી પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા છે। જે સીસીટીવી હતા એની પર પણ જે છે તે સીસીટીવી ઊંધા કરી દેવામાં આવ્યા છે અને એની પર બ્લેક કલરનો સ્પ્રે જે છે તે છાંટી અને ત્યારબાદ ચોરીનો આ પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। હાલ છે તે પોલીસ દ્વારા ફરીથી એટીએમના કર્મચારીઓને અહીં બોલાવવામાં આવ્યા છે અને સંપૂર્ણ ઘટના છે તે કેટલી ચોરી થઈ છે અને તે બાબતની હાલ છે તે પોલીસ દ્વારા માહિતી લેવામાં આવી રહી છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।